કચ્છમાં અબડાસા વિસ્તારમાંથી ફરી એક વખત ચરસનો જથ્થો મળી આવ્યો છે। ચરસના પેકેટ ઝડપાયા છે। અબડાસાના ક્રીક વિસ્તારના જખ મંદિર પાસેથી ચરસનું પેકેટ મળ્યું। બીએસએફ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન ચરસનું પેકેટ મળી આવ્યું છે। કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી વારંવાર ડ્રગ્સ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે, ત્યારે ચરસના પેકેટ ફરી એક વખત મળી આવ્યા છે। અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું આ પેકેટ મળી આવ્યું છે। એસઆઈબી અને બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા, આ દરમિયાન ચરસનું પેકેટ મળી આવ્યું છે। શિયાળ ક્રીક વિસ્તારના જખ મંદિર વિસ્તારમાંથી આ ચરસનું પેકેટ મળી આવ્યું છે। હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। તાજેતરમાં કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો। ન માત્ર એક વખત પરંતુ કચ્છના દરિયાઈ વિસ્તારને વારંવાર આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે। ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી, સાથે જ ચરસના પેકેટ પણ મળી આવે છે। ત્યારે હાલમાં બીએસએફે જે જપ્ત કર્યું છે ચરસનું પેકેટ, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આ ચરસનું પેકેટ ક્યાંથી આવ્યું, કોને પહોંચાડવાનું હતું, આ તમામ બાબતને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। અબડાસાના ક્રીક વિસ્તારમાંથી આ ચરસનું પેકેટ મળી આવ્યું છે। બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન આ ચરસનું પેકેટ જખ મંદિર પાસેથી મળી આવ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હર્ષદ ઠાકુર। હર્ષદ, કઈ રીતે, કયા વિસ્તારમાંથી આ ચરસનું પેકેટ મળી આવ્યું છે, કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, કોઈ માહિતી મળી રહી છે ખરા ચરસના પેકેટને લઈને? ઘણા દિવસો બાદ ફરી અબડાસા વિસ્તારમાંથી આ ચરસનો પેકેટ જે છે તે મળી આવ્યો છે। આજે એસઆઈબી અને બીએસએફ ના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન આ એક બિનવારસુ ચરસનો પેકેટ મળી આવ્યો છે। આ ચરસનો પેકેટ જે છે તે અબડાસાના શિયાળ ક્રીક વિસ્તારના જખ મંદિર ની આસપાસ જે છે તે મળી આવ્યો છે। જે રીતે બિનવારસુ ચરસનો જે પેકેટ મળી આવ્યો છે તેને લઈને બીએસએફ અને એસઆઈબી એ પેટ્રોલિંગ વધારી છે। અગાઉ જે રીતે ચરસના પેકેટ જે રીતે અબડાસામાંથી પકડાતા હતા તે અનુસાર જ આ પેકેટ આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પરંતુ તમામ બાબતે તમામ એજન્સી જે છે તપાસ કરી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો અબડાસાના ક્રીક વિસ્તારના જખ મંદિર પાસેથી આ ચરસનું પેકેટ મળી આવ્યું છે, જેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે।